Namaskar, I am Mahendra C. Amla. Once again, welcome to my channel English by M.K. Amla Sir. પિક્ચર ડિસ્ક્રિપ્શન સ્ટાન્ડર્ડ 9 અને 10 માટે એટલે કે ધોરણ 9 અને 10 માટે 5 માર્કનો જે પ્રશ્ન છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો આ પ્રશ્ન માટે 3 થી 4 મુદ્દા મહત્વના છે. સૌથી પહેલા જે પિક્ચર છે એ પિક્ચર કયું છે એના વિશે લખીશું. ત્યાર પછી એ પિક્ચરમાં કોણ કોણ છે, વ્યક્તિઓ છે તો કેટલી છે, પ્રાણી હોય, પક્ષીઓ, પદાર્થ જે હોય તે એ પ્રમાણે આપણે એના વિશે લખીશું. ત્યાર પછી આ જે પિક્ચર છે એમાં આપણે જે વ્યક્તિઓ છે, જે વસ્તુઓ છે કે વ્યક્તિઓ છે કે પક્ષીઓ છે, તો એમાં આપણે ચાલુ ક્રિયા દર્શાવીશું, એટલે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીશું, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીશું. ત્યાર પછી આ પિક્ચર વિશે તમારું શું માનવું છે, શું મંતવ્ય છે એ વિશે આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે લખીશું બે પિક્ચર વિશે. વાત કરીએ ક્લાસરૂમ, વર્ગખંડ, તો આપણે લખીશું ફર્સ્ટ સેન્ટેન્સ કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ક્લાસરૂમ. અહીંયા આપણે જે ધ છે એ કોઈક વાર તમને કદાચ એ જોવા મળતો હશે. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ ક્લાસરૂમ. તો એ વખતે કન્ફ્યુઝન થાય. કોઈક વાર એ જોવા મળે, કોઈક વાર ધ જોવા મળે. તો બેમાંથી એ લખો કે ધ લખો. તો આપણે હંમેશા ધનો ઉપયોગ કરીશું, કારણ કે નિયમ એવું કહે છે કે ઓફ ની આગળ પાછળ બંને નામ હોય. ઓફની આગળ નામ, પાછળ નામ. તો ઓફની આગળ જે નામ છે એની આગળ આર્ટિકલ આપણે ધનો ઉપયોગ કરવો પડે. ઓફ પાછળ નામ છે ક્લાસરૂમ, આગળ છે પિક્ચર. તો પિક્ચર છે એની આગળ આર્ટિકલ હંમેશા ધ આવે. જરા આપણે આ ધ્યાનમાં રાખીશું. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ક્લાસરૂમ. ત્યાર પછી વર્ગમાં વાત કરીએ કે ટીચર હોય, વર્ગમાં ટીચર હોય, તો ધેર ઇઝ એ ટીચર ઇન ધ ક્લાસરૂમ. આપણે ધેરનો ઉપયોગ કરીશું, પ્રાસ્તાવિક ધેર. એક વચનમાં ઇઝ, બહુવચનમાં આર, એ તો ખ્યાલ છે આપણને. તો ધેર ઇઝ એ ટીચર in the classroom. There are students in the classroom. વર્ગમાં વિદ્યાર્થીઓ છે. તમે સંખ્યા પણ લખી શકો. 10 હોય તો 10, 12 હોય તો 12, 10 છે, 12 જે હોય. તો there are students in the classroom. હવે આપણે બધા વાક્યમાં જો ધેર 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 લખીશું તો જે જોનાર છે શિક્ષક સાહેબશ્રી, તો એમણે એક પ્રકારના વાક્યો લાગે, થોડું નીરસ લાગે. તો આપણે થોડું ચેન્જ લાવીએ, એના બદલે આપણે ઈટનો પ્રયોગ કરીએ. ક્લાસરૂમ માટે ઈટનો અને વાક્ય બનાવીએ. તો ઇટ હેઝ ધ મેપ ઓફ ઇન્ડિયા, એટલે કે વર્ગમાં ભારતનો નકશો છે, જોઈ શકો. એમાં જે આપેલું છે એ પ્રમાણે વાત કરીએ. પછી વર્ગમાં ખુરશી હોય, ટેબલ હોય, તો ઇટ હેઝ એ ચેર એન્ડ એ ટેબલ. પછી ધેર આર એ પીસ ઓફ ચોક એન્ડ એ ડસ્ટર. અહીંયા બે છે, પીસ ઓફ ચોક એન્ડ એ ડસ્ટર. હવે આ પીસ ઓફ ચોક છે એ આખો ફ્રેશ છે. હવે ઘણી વખતે મોટા ભાગે પુસ્તકોમાં એવું હોય છે કે ચોકસ્ટિક, મોટા ભાગના પુસ્તકમાં જોવા મળશે ચોકસ્ટિક, એટલે ચોકની લાકડી. એમ એક ચોપડે હોય તો ચોકની લાકડી. પરંતુ ઇંગ્લિશમાં એ આવી શકે નહીં. ચોકસ્ટિક ના કહેવાય, એને આપણે કહેવું પડે એ પીસ ઓફ ચોક કહેવાય. એટલે આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે ચોકસ્ટિક લખ્યું હોય કોઈ જગ્યાએ તો આપણે એને બદલે શું લખીશું, એ પીસ ઓફ ચોક.
એન્ડ એ ડસ્ટર. પછી ઇટ હેઝ 2 ફેન્સ એન્ડ એ ડસ્ટર. વર્ગમાં ડસ્ટબિન, સોરી. તો ઇટ હેઝ 2 ફેન્સ એન્ડ એ ડસ્ટબિન. વર્ગમાં 2 પંખા છે, એક ડસ્ટબિન છે. તો આ બધી જે વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, એના વિશે વાત કરી. ત્યાર પછી આપણે અહીંયા જે એક્શન છે ટૂંકમાં એ ચાલુ વર્તમાનકાળ બતાવવાનું છે. તો ચાલુ વર્તમાનકાળની વાત કરીએ ત્યારે એમાં શું લાગશે? એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ પ્રથમ પ્લસ આઈએનજી. હવે અહીંયા જે વાક્યો છે મોટાભાગના 3-4 વાક્યો બને, ચાલુ વર્તમાનકાળના વાક્યો જે બને, તો આઈએનજી પ્રત્યે લગાડતી વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. કારણ જો ધ્યાનમાં ના રાખીએ અને એમાં જો મિસ્ટેક આવી જાય, કારણ કે 3-4 વાક્યો બની જાય, એટલે આપણે કેટલીક આઈએનજી પ્રત્યે લગાડતી વખતે કેટલીક બાબતો છે ધ્યાનમાં રાખીશું. તો પહેલી વાત છે કે ક્રિયાપદની છેડે એક જ ઈ આવેલ હોય તો તેને દૂર કરીશું, ત્યાર પછી આઈએનજી લગાવીશું. ટેક, TAKE, તો એ દૂર થાય, ત્યાર પછી આવશે આઈએનજી, TAKING. ત્યાર પછી છેલ્લો વ્યંજન હોય, એટલે ક્રિયાપદની છેડે વ્યંજન હોય, એની આગળ એક સ્વર હોય, સળંગ એક સ્વર. તો છેલ્લો જે વ્યંજન છે એ બેવડાય, ડબલ થાય. સીટ, SIT, સ્વિમ, કટ, તો છેલ્લો વ્યંજન આગળ એક સ્વર, તો છેલ્લો વ્યંજન ડબલ થાય. સીટ, SIT, ટી વ્યંજન આગળ આઈ સ્વર, એક જ સ્વર છે સળંગ, તો SITTING. આ પણ નિયમ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી ક્રિયાપદની છેડે વ્યંજન તરીકે W હોય, X હોય કે Y હોય, અને તેની આગળ ભલે એક સ્વર હોય તો પણ વ્યંજન ડબલ થતો નથી, ડબલ કરીશું નહીં. છેલ્લા વ્યંજન તરીકે W હોય, X હોય કે Y હોય, અને આગળ એક સ્વર હોય તો પણ ડબલ નહીં કરીએ. દાખલા તરીકે વાત કરીએ, મિક્સ, MIX, X આગળ આઈ સ્વર છે તો MIX, ડબલ X થશે નહીં. પ્લે, PLAY, Y છેલ્લો વ્યંજન આગળ એ સ્વર છે, ડબલ થશે નહીં. W હોય, ડ્રો, DRAW, છેલ્લો W વ્યંજન છે, આગળ એ સ્વર છે, છતાં પણ ડબલ થશે નહીં. એટલે આપણે યાદ રાખીશું કે ક્રિયાપદની છેડે વ્યંજન તરીકે W હોય, X હોય અને Y હોય, એની આગળ એક સ્વર હોય તો પણ આપણે છેલ્લો વ્યંજન ડબલ કરીશું નહીં. ત્યાર પછી એમાં કેટલાક અપવાદ છે. ઓપન છે, એન્ટર છે, 4-5 અપવાદ છે, એને આપણે યાદ રાખીશું કે એમાં ડબલ થશે નહીં, ભલે એક સ્વર હોવા છતાં પણ. ત્યાર પછી વ્યંજન, છેલ્લો વ્યંજન આગળ ડબલ સ્વર હોય, સળંગ ડબલ સ્વર, તો પણ છેલ્લો વ્યંજન ડબલ થશે નહીં. ઇટ, EAT, છેલ્લો ટી વ્યંજન છે, આગળ 2 સ્વર છે, એટલે છેલ્લો વ્યંજન ડબલ થશે નહીં. હિયર, HEAR, આ વ્યંજન, એની આગળ સળંગ 2 સ્વર, તો ડબલ થશે નહીં. છેલ્લો વ્યંજન હોય ને આગળ એક સ્વર છોડીને પછી ગમે તેટલા સ્વર હોય તો પાછું ડબલ થશે. વર્શિપ, WORSHIP, વર્શિપ એટલે પૂજા કરી, છેલ્લો પી વ્યંજન આગળ આઈ સ્વર છે. આમ તો આખા વાક્યમાં ઓ પણ સ્વર આવી જાય છે ને, પણ સળંગ નથી, એટલે છેલ્લો અક્ષર ડબલ થશે, વર્શિપિંગ. ત્યાર પછી છેલ્લા આઈ હોય, IE હોય તો એ આપણે દૂર કરીશું, ત્યાં વાય ઉમેરી પછી આઈએનજી લગાવીશું. લાય, LIE, તો LYING. ડાય, DIE, તો IE એ દૂર કરીશું, તો વાય ઉમેરવાનો, તો DYING. આ પ્રમાણે તો આઈએનજી પ્રત્યે લગાડતી વખતે આ કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે, નહીતર માર્ક્સ આપણે કપાઈ જાય. યાદ કરીએ હવે, ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ. ટીચર છે બતાવી છે કે શિક્ષક છે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ સ્ટુડન્ટ્સ આર
સિટિંગ ઓન ધ બેન્ચ. વિદ્યાર્થીઓ એ બેન્ચીસ ઉપર બેઠા છે એન્ડ લિસનિંગ ટુ ધ ટીચર, અને એ જે ટીચર છે ને એ સાંભળી રહ્યા છે. આવા 3-4 વાક્યો આપણે લખી શકીએ. આપણે 10 થી 12 વાક્યો મિનિમમ, એટલે કે આપણે ટૂંકમાં 10 વાક્યો લખીશું તો પણ ચાલશે. ત્યાર પછી આપણું જે ઓપિનિયન છે, એક ચિત્ર છે, આપણને કેવું લાગે છે, તો આપણે લખી શકીએ કે ભાઈ ધ classroom is clean and tidy. The classroom is clean and tidy, so I like it very much. The classroom is clean and tidy, so I like it very much. આપણો ઓપિનિયન છે. તો આ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, એના વિશે આ રીતે આપણે 8 થી 10 વાક્યો, બહુ તો 10 થી 12 વાક્યો, એનાથી વધારે નહીં. થેન્ક યુ સો મચ.